Hello guys, good evening. Welcome to Knowledge is Currency. Myself Mehul Saladia. Today we will see current affairs of June. Okay. First news is 13th June. It is celebrated as International Albinism Awareness Day. Now you have one question, what is albinism? Let us search here. Okay, this boy. This is one type of disease. આમાં શું થશે? આ જે દિવસ છે ને એમના હ્યુમન રાઇટ્સ માટે ઉજવવામાં આવે છે. આ વર્ષની જે થીમ છે એ છે મેડ ટુ શાઇન. મેડ ટુ શાઇન. આ લોકો બ્રાઇટનેસ મીન્સ કે ઝગમગા થવા માટે છે. ઓકે, ઇન શોર્ટ ગુજરાતી એવું છે. ટુ અવેરનેસ ફેલાવવા માટે અને એકનોલેજ કરવા માટે કે એમની જોડે ડિસ્ક્રિમિનેશન થાય છે બિકોઝ ઓફ ધીસ ફેસ. એમના જે વાળમાં, સ્કિનમાં, આંખોમાં જે સફેદી વધારે દેખાય છે એના કારણે. એમ કહેવાનો એક મેસેજ છે અહીંયા કે વર્લ્ડ ઇઝ ટુગેધર વિથ ધેમ. આ જે ડે છે બાય યુએન સેલિબ્રેટેડ કરવામાં આવે છે. ઓકે, આ ડિઝીઝમાં શું હોય છે? જેનેટિકલી ઇનહેરિટેડ હોય છે, પેરેન્ટ્સમાંથી આવે છે. જો બંને પેરેન્ટ્સને હોય તો બર્થથી આવી શકે છે. અને નોન કન્ટેજિયસ છે, મીન્સ કે ચેપી નથી, અડવાથી કેમ નથી ફેલાતો. અને લેક ઓફ પિગમેન્ટેશન, રંગદ્રવ્ય જે હોય છે શરીરમાં, સ્કિનના, એનાથી સ્કિન, આંખો અને વાળમાં આની અસર દેખાય છે. ઓકે, અને મોસ્ટલી એરિયા જે છે સબ સહારન આફ્રિકામાં અરાઉન્ડ 1400માંથી 1 જણ આ અફેક્ટેડ હોય છે આનાથી. અને નોર્થ અમેરિકા અને એ સાઈડ યુરોપમાં અરાઉન્ડ 17,000 જેટલા કેસ છે આવા. ઓકે, સો ધીસ ઇઝ ન્યૂઝ. વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક. JNKમાં ગવર્મેન્ટે પોલ્ટ્રી પોલિસી, પોલ્ટ્રી ફાર્મ આઈ થિંક તમને ખબર જ છે, મુરગીવાળું. ઓકે, પોલ્ટ્રી પોલિસી 2020માં 50 કરોડ પર યર સબસિડી તરીકે આપશે બ્રોઇલર ફાર્મ્સ. બ્રોઇલર ફાર્મ્સ એટલે એક ટાઈપની ચિકન જાત છે અને એની રિલેટેડ એક્ટિવિટીઝ માટે. આ શું કામ? ટુ પ્રમોટ યુનિટ્સ, જે ફાર્મ યુનિટ્સ છે એ એમ્પ્લોયમેન્ટ વધારવા માટે. અરાઉન્ડ એમનું એન્યુઅલ બિલ છે જે કરીબન 900 કરોડનું છે, જે દર વર્ષે બહારની એરિયામાંથી ઇમ્પોર્ટ કરવાને લીધે હોય છે. એક પ્રોડક્ટ હોય છે કે મરઘીની પ્રોડક્ટ્સ કહેવાય ને એ ટાઈપની. ઓકે, તો એ ઘટાડવા માટે. અને જો તમે કમર્શિયલી મીન્સ કે JNK વાળા માટે કમર્શિયલી બ્રોઇલર ફાર્મ્સ કરશે તો એમને જો 10,000 બર્ડ્સ પર યુનિટ હોય છે ફાર્મમાં, તો એમાં 30% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એમાં ઇન્સેન્ટિવ આપવામાં આવશે. બટ આની પણ લિમિટ છે, મેક્સિમમ 30 લાખ કેપેસિટી, 30 લાખ રૂપિયા. ઓકે, સો ધીસ ઇઝ ન્યૂઝ ફોર JNK. નાઉ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન લેબર એન્ડ યુનિસેફ, એમણે ચાઇલ્ડ લેબર પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. તમને યુનિસેફ ખબર જ હશે આઈ થિંક. ઓકે, યુનિસેફ એક્રોનિમ ઓફ યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ, ફોર્મરલી 1946થી 53માં. પછી યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. ઓકે, સ્પેશિયલ પ્રોગ્રામ છે યુનાઇટેડ નેશનનો ટુ ડિવોટેડ એઇડિંગ મીન્સ કે મદદ કરવા માટે નેશનલ એફોર્ટ્સ ટુ ઇમ્પ્રૂવ ધ હેલ્થ, ન્યુટ્રિશન, એજ્યુકેશન એન્ડ જનરલ વેલફેર ઓફ ચિલ્ડ્રન. ઓકે, લેટ અસ બેક ટુ ધ સ્લાઇડ્સ. ઓકે, એમના ચાઇલ્ડ લેબર રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે, એમનું ટાઇટલ છે COVID-19 એન્ડ ચાઇલ્ડ લેબર, ટાઈમ ઓફ ક્રાઇસિસ, અ ટાઈમ ટુ એક્ટ. ઓકે, આઈ મીન ટાઇટલ છે. એમનું એમ કેવું છે ચિલ્ડ્રન્સ જે છે લેબર, ચાઇલ્ડ લેબર, આ સિચ્યુએશનમાં COVID-19 સિચ્યુએશનથી વધારે એમને પુશ મળશે કે ચાઇલ્ડ લેબરમાં ધકેલાઈ જાય. ઓકે, અને જે ઓલરેડી હતા ચાઇલ્ડ લેબરમાં એ લોકોને વધારે પડતા કામ કરવું પડશે અત્યારે. ગરીબી, પોવર્ટી જે છે એના લીધે આ સૌથી વધારે ચાઇલ્ડ લેબરની પ્રોબ્લેમ વધે છે. COVID-19થી ગરીબી વધશે અને એના કારણે ચાઇલ્ડ લેબરમાં પણ વધારો થશે. જો 1% ઇન્ક્રીઝ થાય પોવર્ટીમાં તો એના એપ્રોક્સિમેટલી 0.7% એ ચાઇલ્ડ લેબરમાં વધારે ઇન્ક્રીઝ થશે. સો ઇન શોર્ટ પોવર્ટી વધશે તો સ્કૂલ જે છે એ બંધ થશે COVID-19 સિચ્યુએશન પ્રમાણે. સોશિયલ સર્વિસીસ ઘટશે. ચિલ્ડ્રન એ લોકોને વર્ક કલ્ચરમાં મીન્સ કે ચાઇલ્ડ લેબરના વર્કમાં એમને ફોર્સ કરવામાં આવશે. અરાઉન્ડ 130 દેશમાં 1 બિલિયન સ્ટુડન્ટ્સને આની અસર થઈ છે અને એ લોકોને હઝાર્ડસ અને એક્સપ્લોઇટેશન એવા કામ કરવા પડે છે. પછી એક્સપ્લોઇટેટિવ કામ કરાવે છે એમની પાસે. અને ગર્લ્સને તો વધારે જેન્ડર ઇનઇક્વલિટીઝનું ફેસિંગ કરવું પડશે. એમને વધારે વલ્નરેબલ સિચ્યુએશન છે એમના માટે એક્સપ્લોઇટેશન થવાની. ઘરકામમાં હોઈ શકે, પછી એગ્રીકલ્ચરમાં હોઈ શકે, બંને જગ્યાએ. અને સૌથી વધારે COVID-19થી માઇગ્રન્ટ વર્કર્સ, એમને ઇકોનોમિકનું ડાઉનટર્ન ફેસ કરવું જ પડશે હવે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ILO's ચાઇલ્ડ લેબર રિપોર્ટ. ઓકે, પંજાબ ગવર્મેન્ટ સ્કીમનો બોછાર કરેલો છે. ગઈકાલે આપણે જોયું હતું એવી જ રીતે આમાં એમણે ઘર નિગરાની મોબાઈલ એપ લોન્ચ કરી છે 12 જૂનના દિવસે. શું કામ હશે? સર્વેલન્સ કરવાનું, તો ઘરે જઈને ટુ એલિમિનેટ COVID-19. એક પ્રકારનું ટૂલ છે યુઝ કરવા માટે ટુ અર્લી ડિટેક્શન, ટેસ્ટિંગ અને પ્રિવેન્ટ કરવું, કમ્યુનિટી સ્પ્રેડ થાય COVID-19 એને.
30થી નીચેની એજના બધા લોકોને કવર કરવામાં આવશે. પછી ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી હશે, બીજી કોઈ હાર્ટની બીમારી હોય, ટીબીની બીમારી હોય કે વોટેવર, ઓકે, બધું એમાં ટેસ્ટિંગ કરવામાં આવશે. નેક્સ્ટ ન્યૂઝ છે દિલ્હીના એલજી અનિલ બેજલ. એલજી વર્સિસ સીએમ આપણે ખબર જ છે, લડાઈ થતી રહેતી હોય છે. એલજીએ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને એડવાઇસ કરવા માટે એક પેનલનું કમિટી રચી છે, એક્સપર્ટ એડવાઇઝરી કમિટી. શેની? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અંદર આવતું હોય. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બધા સ્ટેટમાં હોય છે, યુટીમાં આ છે, ઓકે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે ગાઈડલાઇન્સ આપે છે સ્ટેટ ઓથોરિટીઝને, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત ફ્રેમવર્ક અથવા ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એટ ધ નેશનલ લેવલ, સ્ટેટ લેવલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હોય છે, એમાં સીએમ મોસ્ટલી હેડ હોય છે, બટ આ દિલ્હી છે, દિલ્હીમાં ચેરપર્સન હોય છે આપણા એલજી, ઓકે, અને સીએમ હોય છે, વાઇસ ચેરપર્સન હોય છે. સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી હોય એ ઓપરેટ કરે છે અંડર ચીફ સેક્રેટરી ઓફ સ્ટેટ, અને કોઓર્ડિનેટ કરશે, મોનિટરિંગ કરશે, ઇમ્પ્લિમેન્ટ કરશે ગવર્મેન્ટની નેશનલ પોલિસી હોય કે પછી સ્ટેટની પોલિસી હોય, ઓકે, નેશનલ પ્લાન હોય, સ્ટેટ પ્લાન હોય, એ આ રીતની સ્ટેટ એક્ઝિક્યુટિવ આની અંદર કમિટી હોય છે, એ બધું કામ કરે છે, ઓકે. તો ઇન શોર્ટ ન્યૂઝ દિલ્હીની આ કમિટીની છે. પછી આઈઆઈટી ખડગપુર, એમણે એક એઆઈ બેઝડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ સોશિયલ ડિસ્ટન્સિંગની એક મોનિટર કરે એવી એક સિસ્ટમ બનાવી છે. એમાં સાયબર ફિઝિકલ સિસ્ટમનો યુઝ કરવામાં આવ્યો છે. એ શું કરશે? અલર્ટ કરી દેશે જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગનો વાયોલેશન હશે કરશો તો એ યુઝ કરશે કેપ્ચર કરીને ફિલ્ડ વ્યૂ તમારી આજુબાજુનું, અને કમ્પ્લીટ જે આજુબાજુ હોય છે ડિસ્ટન્સ એને કેલ્ક્યુલેટ કરશે અને પછી તમને અલર્ટ કરશે. ઇન્ફેક્શનથી બચવા માટેનું આ સોલ્યુશન એક જ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, એટલે આના માટે આ ઉપયોગી છે. WHO નું એવું કેવું છે કે 1 મીટરની મિનિમમ દૂરી રાખવી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે. ઓસ્ટ્રેલિયામાં એ લોકો 1.5 મીટર અને યુકેમાં 2 મીટર જેટલી માને છે, ઓકે. પછી નેક્સ્ટ છે DRDO. એમણે જર્મી ક્લીન નામનું સેનિટાઇઝિંગ ચેમ્બર બનાવ્યું છે. એની અંદર સેનિટાઇઝ કરવામાં આવશે યુનિફોર્મ પોલીસના હોય છે, સિક્યુરિટી પર્સનલના હોય છે. દિલ્હી પોલીસે ડિમાન્ડ કરેલી હતી, આવી અમને રિક્વાયરમેન્ટ છે, હેલ્મેટ, યુનિફોર્મ, પછી કેન, શીલ્ડ્સ એ બધું સેનિટાઇઝ કરવા માટે. જર્મી ક્લીન શું છે? એક સાથે 25 પેર યુનિફોર્મ 15 મિનિટમાં ડ્રાય હીટની મદદથી, ડ્રાય હીટ ટ્રીટમેન્ટ, એમાં કંડક્શનનો યુઝ કરશે અને એનાથી જે હીટ એબ્ઝોર્બ કરવામાં આવે અને પછી એ પાસ થશે ઇનવર્ડની સાઈડ, અંદરની સાઈડ, અને કિલ કરશે, મારી નાખશે માઇક્રો ઓર્ગેનિઝમ્સને. કઈ રીતે? ડિનેચ્યુરેશન. એમાં શું થાય? ન્યુક્લિક એસિડ હોય છે ઓર્ગેનિઝમ્સનું, એ લોસ કરે એનું સ્ટ્રક્ચર અને એની લીધે એની મૃત્યુ થાય છે, ઓકે. ડિનેચ્યુરેશન ઓફ પ્રોટીન, બાયોલોજી સબ્જેક્ટ ટાઈપ છે. સિમ્પલ ઇન શોર્ટ સેનિટાઈઝ કરવા માટેનું છે, ઓકે. એવી જ રીતે એમણે સેનિટાઇઝર ટનલ નેટ હોય છે ને જે પાથરવાની, એના ઉપરથી આઈડિયા લઈને બનાવ્યું છે, અને એ સેનિટાઈઝ કરશે ફૂટ, બધાના પગલાં, ઓકે. નેક્સ્ટ ટોપિક છે ડિફોરેસ્ટેશન. મે બી તમને મસ્ત ખબર જ હશે, જંગલનો કપાવ, વધારે જેટલા જંગલ કપાઈ જાય એને ડિફોરેસ્ટેશન કહેવાય છે. હાઈએસ્ટ થયું છે 5 વર્ષની અંદર બ્રાઝિલમાં, એમેઝોન ફોરેસ્ટ છે એમાં. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ રિસર્ચનું કહેવું છે કે ટ્રોપિકલ જે રેન ફોરેસ્ટ છે એમેઝોનના, એમાં સૌથી વધારે છેલ્લા 5 વર્ષમાં ડિફોરેસ્ટેશન થયું છે. શું કામ થયું છે? એમનું એમ કેવું છે, નેશનલ એક્ટિવિસ્ટ હોય કે કન્ઝર્વેટિવ ગ્રુપ હોય, એમનું એવું માનવું છે કે પ્રેસિડેન્ટ ઝેર બોલ્સોના રોલ એના આવ્યા પછી આ એક્ટિવિટીમાં વધારે થયું. અને પ્રેસિડેન્ટનું એમ કેવું છે કે પોવર્ટીને ઊંચી ઘટાડવા માટે, લિફ્ટ કરવા માટે એકમાત્ર સોલ્યુશન છે બધાને કામ મળવું, માઇનિંગ, ફાર્મિંગ, એ બધું એનાથી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું, એ રીતે, ઓકે. લોકો આને કન્ડેમ કરે છે, આખા વર્લ્ડ વાઇડ આનું કન્ડેમિનેશન થયું. વચ્ચે જ્યારે ફાયર લાગી હતી ત્યારે પણ એનું કન્ડેમ મીન્સ બધાએ એને વખોડ્યો હતો, ઓકે. એના સિવાય ઇલીગલ રેન્ચર્સ, પછી લોગર્સ જે અંદર જંગલમાં જઈને લાકડા કેવી રીતનું ઇલીગલિસ્ટમાં સપ્લાય કરતા હોય, એ લોકોથી પણ 55% ડિફોરેસ્ટેશન વધ્યું છે, ઓકે. જાન્યુઆરીથી એપ્રિલ 2020ની વચ્ચે જ ખાલી. સો ધીસ ઇઝ ઇટ. નાવ 1469 કરોડ રૂપિયા, બહુ મોટી રકમ છે નહીં? ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમની અંદર આપવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એમણે પબ્લિક સેક્ટર બેંક્સને કહ્યું છે કે 14,690 કરોડ MSME માટે આપ્યા છે અંડર ECLGS સ્કીમ છે. મેં હમણાં નામ લીધું, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ. આ અંતર્ગત આવે છે આત્મનિર્ભર ભારત અભિયાનમાં, ઇકોનોમિક પેકેજની અંદર જે મોદીજીએ જાહેર કર્યું હતું. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનો ટાર્ગેટ 29,490 કરોડ છે, એમાંથી આટલા અપાઈ ગયા છે, ઓકે. લોન સેન્કશન કરી હતી આટલી ટુ MSME માટે, ખાલી MSME માટે, એના સિવાય બીજું બધું તો અલગ છે. કેબિનેટે 3 લાખ કરોડની અપ્રુવલ આપી છે ECLGSમાં, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમમાં,
9.25% કન્સેશનલ રેટથી એમએસએમઈ સેક્ટર માટે આપવામાં આવશે. અને આનાથી સૌથી વધારે મુદ્રા બોરોવર્સ જે ગવર્મેન્ટની સ્કીમ હતી લોન માટેની એને સૌથી વધારે ફાયદો થશે. ઓકે, એના સિવાય ગવર્મેન્ટનું એવું પ્લાનિંગ છે કે ઇન્સેન્ટિવ કરવું લેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ જે લોન ને બધું આપે છે એમને ફંડિંગ અવેલેબિલિટી કરવી એમએસએમઈ બોરોવર જોઈએ એમને માટે. પછી એક્સેસ વધારવી ફંડિંગ ફેસિલિટીઝ જે મળવી જોઈએ એમએસએમઈને એના માટે. આના બધાથી ઇમ્પેક્ટ શું થશે? સ્ટ્રેસ જે કોવિડ-19 સિચ્યુએશનને લીધે થયો તો ઘટશે, ક્રેડિટ ફેસિલિટીઝ અવેલેબલ થશે એટલે લો કોસ્ટ, અને એમએસએમઈના ધંધા પાછા રિસ્ટાર્ટ થવાની શક્યતા વધી જશે. જે બેઝિકલી ઓપરેશનલ શરૂઆતના ખર્ચા હોય છે એ મળી રહેશે આનાથી. પોઝિટિવ અસર છે ઇન શોર્ટ, અને રિવાઇવલ માટે પણ જરૂરી છે. ઓકે, આરબીઆઈ એમણે એક પેનલ બનાવી છે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે આપણા પીકે મોહનલી આરબીઆઈના, એમના અંડરમાં. શું કરવાનું છે એમનું કામ? ઓનરશિપ ઓફ પ્રાઇવેટ બેંક છે એમને રિવ્યૂ કરવા. ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપ છે એમના દ્વારા એક્ઝામિન કરશે, રેગ્યુલેશન ગાઈડલાઇન્સ આપશે, અને શેની ઉપર? ઓનરશિપ જે છે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એના ઉપર સજેસ્ટ કરશે નોર્મ્સ, કંઈ ચેન્જીસ કરવા હોય એ બધું. પછી ક્રાઇટેરિયા જે છે એલિજિબિલિટીના પ્રાઇવેટ સેક્ટર બેંકના એ પણ રિવ્યૂ કરશે. અને કરંટ સિચ્યુએશન છે રેગ્યુલેશનની ટુ હોલ્ડ મીન્સ તમારી પાસે હોવું જોઈએ ફાઇનાન્શિયલ સબસિડરીઝ નેશનલ નોન ઓપરેટિવ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ કંપની. ઓકે, NOFHSC એના માટે 2015માં શરૂઆત છે આની. સેપરેટ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ ફ્રોમ કમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ. આની અંદર રજિસ્ટર્ડ કરવામાં આવે છે એઝ અ NBFC નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. ઓકે, સો ઇન શોર્ટ યુનિફોર્મ રેગ્યુલેશન માટે એક રિકમેન્ડેશન આપવાનું છે, અને જે પ્રાઇવેટ ઓનરશિપ છે એના માટે એક રિવ્યૂ કમિટી છે આ, કે કામ ચેન્જીસ લાવવા જોઈએ કે નહીં એ બધું ચેક કરવા. ચેલેન્જર ડીપેસ્ટ પોઈન્ટ ઓફ ધ સી બેડ, તમને આઈ થિંક યાદ પણ હશે, મારિયાના ટ્રેન્ચ. ઓકે, એમાં ડીપેસ્ટ પોઈન્ટ જે છે ઓશિયનનો, કેથી સુલિવિયન નામ છે એક વુમનનું, સુલિવન ઓશિયનોગ્રાફર છે અને સ્પેસમાં ટ્રાવેલ પણ કરેલું છે. ફર્સ્ટ વુમન જેમણે 1984માં વોક ઇન સ્પેસ કરેલું હતું, સ્પેસમાં ગયા હતા. અને સી બેડમાં જે ડીપ છે અરાઉન્ડ 10,902 મીટર. ઓકે, એટલી એમણે ત્યાં પહોંચ્યા છે. સૌથી પહેલું નામ આ સેના ઉપરથી આપવામાં આવ્યું છે, ચેલેન્જર ડીપ. બ્રિટિશ રોયલ નેવીમાં એક શિપ સર્વે હતું HMS ચેલેન્જર, એના નામ પરથી આપવામાં આવ્યું છે. 1960માં પહેલી વાર 2 વ્યક્તિ ગયા હતા. 2012માં ટાઇટેનિકવાળા જે કેમરૂનભાઈ છે એ ગયા હતા સોલો સબમરીન ડાઇવિંગમાં. અહીંયા આ જ પોઈન્ટ પર જગ્યા કઈ છે આની? વેસ્ટર્ન પેસિફિક ઓશિયનમાં. ઇફ યુ વોન્ટ આઈ કેન સેવ યુ. ચેલેન્જર ડીપ. You can see something here. Okay, Mariana Trench પાસે છે. વેસ્ટર્ન પેસિફિક ઓશિયન, સાઉથર્ન એન્ડ ઓફ મેરિયાના ટ્રેન્ચ અહીંયા. You can see here. માઇક્રોનેશિયામાં છે જે ઓશિયાનાનો ભાગ છે. ઓશિયાના અરાઉન્ડ 1000 જેટલા સ્મોલ આઇલેન્ડનું કન્સ્ટિટ્યુટ થયેલું છે. ટ્રોપિકલ મેરાઇન ક્લાઇમેટ છે, ઉષ્ણકટિબંધીય. એમના 4 મુખ્ય દ્વીપ સમૂહ છે. ટોટલ આઇલેન્ડ 4: કેરોલિન, મેરિયાના, ગિલબર્ટ અને માર્શલ આઇલેન્ડ્સ. આ 4માંથી જે મારિયાના છે એમાં મારિયાના ટ્રેન્ચ આવેલી છે. ઓકે, we will move to the next. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એમણે ક્લાસિફાઈ કર્યા છે રેલવે સ્ટેશનને, ક્લાસિફાઈ કરશે રેલવે સ્ટેશનને શેના બેઝડ ઉપર? ક્વોન્ટિટી ઓફ વેસ્ટ વોટર જનરેટેડ અને ડિસ્પોઝલ ઓફ અનટ્રીટેડ વોટર ડ્રેનેજ ઇનટુ ડ્રેનેજ સિસ્ટમ. ઓકે, કઈ રીતે ક્લાસિફાઈ કરશે? રેડ, ઓરેન્જ એન્ડ ગ્રીન. રેડમાં કોણ કોણ આવશે? રેડમાં એવા રેલવે સ્ટેશન આવશે જ્યાં વેસ્ટ વોટર છે ડેઇલીનું 100 કિલો લીટરથી પણ વધારે હોય છે, કાં એટલું હોય છે પ્રતિ દિવસ. ઓરેન્જમાં 10 કિલો લીટર પ્રતિ દિવસમાં સુધીનું એનું વેસ્ટ વોટર હશે તો, અથવા ગ્રીન એમાં લેસ દેન 10 કિલો લીટર વેસ્ટ વોટર હશે પ્રતિ દિવસ તો. ઓકે, આ બધું જે છે ને અંડર કરી શકે છે આ CPCB, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974. એમ શું છે? કંટ્રોલ, પ્રિવેન્ટ એન્ડ અબેટ. અબેટ યાની કે ઘટાડવું. વોટર પોલ્યુશન માપે. આ શું કરશે? વોટરને પોલ્યુશન હોય તો એને માપવાનું, અને જો પોલ્યુટર્સ હોય તો એમને પનિશમેન્ટ આપવાની. આ એક્ટની અંડર એ લોકો કોન્સ્ટિટ્યુટ કરી શકે છે સેન્ટ્રલ બોર્ડ્સ અથવા સ્ટેટ બોર્ડ્સ જે પ્રિવેન્ટ કરશે વોટર પોલ્યુશન અને ડિસ્ચાર્જ કરશે સેવેજ અથવા આ જે ડ્રેનેજ સિસ્ટમની હોય છે એ બધું. ઓકે,
નેક્સ્ટ છે ઉત્તર પ્રદેશ ટ્રુ નેટ, સોરી મારી રાઇટિંગ થોડી ખરાબ, ઓકે ટ્રુ નેટ મશીન છે એક પ્રકારનું COVID-19 ટેસ્ટિંગ માટે 75 જિલ્લામાં યુપીના બધે આપવામાં આવશે. ICMR દ્વારા અપ્રૂવડ છે. સ્પીડી ટેસ્ટિંગ માટે કામ આવશે. 15,000 પ્રતિ દિવસના ટેસ્ટ કરવાનો ટાર્ગેટ છે. જૂનના એન્ડ સુધીમાં 20,000નો ટાર્ગેટ છે. 2 કલાકમાં રિઝલ્ટ આપી દેશે. ફાસ્ટર ડાયગ્નોસિસ છે. ઓકે, પ્લસ એન્શ્યોર કરશે, સોરી પહેલા મશીનની વાત કરી લઈએ આપણે. આ મશીન છે 4-વે મશીનમાં 32 થી 48 સેમ્પલ, ઓલ્સો HIV, TB, COVID-19 એટસેટ્રા આ બધા ટેસ્ટિંગ પણ આમાં થઈ શકશે. અરાઉન્ડ ટોટલ 800 જેટલા અત્યારે ભારતમાં મશીન છે. ઓકે, આની કિંમત અરાઉન્ડ 1000 થી 1500 રૂપિયા જેટલી છે. મે બી અવેલેબિલિટી નહીં હોય એટલે ઓછી સંખ્યામાં આવ્યા હશે. ઓકે, આના સિવાય યુપી ગવર્મેન્ટે, ઓકે લેટ મી ક્લીન ધીસ, ઓકે નાવ આના સિવાય યુપી ગવર્મેન્ટે ટોટલ 10 લાખ જોબ ક્રિએટ કરવાની વાત કરી છે 6 મહિનાની અંદર. સ્પેશિયલી માઇગ્રન્ટ વર્કર્સને ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે. એના સિવાય બીજી વાતોમાં સ્ટ્રેન્થન, વધારે મજબૂતાઈથી ઇમરજન્સી સર્વિસ છે હોસ્પિટલ્સની એને મજબૂત કરવામાં આવશે. ઓકે, પ્લસ ડેવલપ મંડીઝ, માર્કેટ કમિટીને કહ્યું છે કે તમે મંડીઝ ડેવલપ કરો ટુ એક્સપોર્ટ હબ્સ બનાવવા માટે. જે પેરિશેબલ ગુડ્સ હોય છે જે જલ્દી ખરાબ થઈ જાય છે એના માટે જલ્દીથી એક્સપોર્ટ કરી શકે એવી સિસ્ટમ ડેવલપ કરો. સો ધીસ ઇઝ અબાઉટ યુપી ગવર્મેન્ટ. ઓકે, એમના કામ ક્રિટિસાઇઝ કરવું હોય તો ઘણી બધી વસ્તુ છે જ અહીંયા. નેક્સ્ટ ગુલઝાર, નામ તમે ઘણા બધા સાંભળ્યું છે બટ આ એ ગુલઝાર નથી, બીજા છે. ગુલઝાર દહેલવી, એમની મૃત્યુ થઈ ગઈ છે. આનંદ મોહન જુત્સી એમનું નામ છે આખું. COVID-19 થી એ સાજા થઈ ગયા બટ વિથિન વીક એમની કાર્ડિયક અરેસ્ટથી મૃત્યુ થઈ છે. 93 એજ હતી એટલે પોસિબલી ઓલ્ડ એજ પર્સન. ઓકે, એમણે ઉર્દુમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મેગેઝિન જે બહાર પાડેલી હતી સાયન્સ કી દુનિયા, એમાં એડિટર હતા 1975માં. પ્લસ એના સિવાય સ્કૂલ બનાવેલી છે ઘણી બધી ઉર્દુ માટે. 1930 થી ફ્રીડમ મુવમેન્ટમાં પણ પાર્ટિસિપેટ કરેલું હતું એમણે. પદ્મશ્રી અવોર્ડી છે, મળેલો છે એમને પદ્મશ્રી. ગંગા જમની તહેઝીબ એમના ફોલોવર હતા. એનો મતલબ એમ કે હિન્દુ મુસ્લિમ કલ્ચર મિક્સ છે એમ. પછી ઘણા બધા મુશૈરાઝના પાર્ટ હતા. મુશૈરાઝ એટલે એવી જે એક ટાઈપનું સમૂહ જ્યાં ઉર્દુ પોએટ્રી વાંચવામાં આવે અથવા કોમ્પિટિશન કન્ટેસ્ટ કરવામાં આવે, જેમ કે જશ્ને રેખતા, જીગર ફેસ્ટ. ઓકે, અને એક વર્ડ છે સિન્ક્રિટિઝમ. એનો અર્થ એમ થાય કે ફ્યુઝન ઓફ ડિફરન્ટ અલગ અલગ ધર્મ અને કલ્ચરનું ફ્યુઝન એક ટાઈપે મિક્સ કરવા. ઓકે, સો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક, આઈ ફ્લોઝ. આઈ ફ્લોઝ શું છે? ફ્લડ વોર્નિંગ સિસ્ટમ. ફ્લડ એરિયા માટે વધારે ઉપયુક્ત છે. 6 થી 72 કલાકની એડવાન્સમાં એમની માહિતી અલર્ટ કરે છે. ફૂલ ફોર્મ ઇન્ટિગ્રેટેડ ફ્લડ વોર્નિંગ સિસ્ટમ બોમ્બેમાં સેટઅપ કરવામાં આવ્યું છે. આપણા ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને મહારાષ્ટ્રના CM બંને ઉદ્ઘાટન કરેલું છે એનું. શું અલર્ટ આપશે? હાઇટ કેટલી હશે ફ્લડ પાણીની લેવલ એ, પછી રિસ્ક એલિમેન્ટ કેટલું છે, વલ્નરેબિલિટી કેટલી છે, કોણ એરિયામાં અસર થશે લોકેશન વાઇઝ, આ બધી ડિટેલ એમાંથી મળશે. પછી શેનો સોર્સ મેનોનું એવું છે રેનફોલનો યુઝ કરે, ટોટલ રેનફોલ કેટલો થયો છે, પછી કોસ્ટલ એરિયાઝ હોય તો ટાઇડલ વેવ્સ, સ્ટોર્મ રાઇડ્સ કેટલી છે, પછી કેટલું ભયાનક વાતાવરણ થવાનું છે, તુફાન કેવું છે, પછી કેપ્ચર ઓલ્સો અર્બન ડ્રેનેજ સિસ્ટમ હશે સિટીની એ પણ કેપ્ચર. એટલે મીન્સ આ બધાનો સોર્સ છે ટુ અલર્ટ ધ સિસ્ટમ. 7 મોડ્યુલ છે એના અંદર. ફ્લડ ઇન્ડ્યુએશન એટલે કે ડૂબવું, ડેટા એસિમ્યુલેશન ભેગું કરવું, નબળાઈ વલ્નરેબિલિટી, પછી રિસ્ક મોડ્યુલ, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, અને લાસ્ટ પ્રસાર મોડ્યુલ, ડિસેમિનેશન મોડ્યુલ. ઓકે, સો બોમ્બેમાં ઘણીવાર 2017-2005માં ભારે એવા ફ્લડ આવી ગયા છે, ઘણા બધાનું મૃત્યુ થયું હતું. એટલે સો ઇન શોર્ટ બેઝડ ઓન લોકેશન, રેઇન, ટોપોગ્રાફી, ફોરકાસ્ટ, એનાથી ફ્લડ વોર્નિંગની એક અલર્ટ ડિટેલ આપણે જાહેર કરશે. ટાઇડલ લેવલ કેટલું થઈ શકે, રેનફોલ ઇન્ફોર્મેશન, સ્ટોર્મ સર્જીસ કેવડું હશે, લો લાઇંગ એરિયામાં કેટલી અસર થશે, અને ઇન શોર્ટ આપણે હેલ્પ કરી શકીએ મિનિમાઇઝિંગ ધ ડેમેજ કંટ્રોલ માટેની સિસ્ટમ છે. ઇવેક્યુએટ કરી લઈએ જ્યાં વધારે અસર થવાની છે ત્યાંથી માણસોની બીજી જગ્યાએ, સેફર જગ્યાએ. ઓકે, સો આ અરાઉન્ડ ન્યૂઝ જે ઇમ્પોર્ટન્ટ હતા એની વાત થઈ. એના સિવાય ધ હિન્દુમાં થોડા ઘણા ટોપિક્સ હતા, જસ્ટ હું ઉપર ઓવરવ્યૂ દઈ દઉં છું. LACમાં ઇન્ડો ચાઇનાની વાત તમને ખબર જ છે, અત્યારે તણાવ ચાલી રહ્યું છે, ડિસ્કશન ચાલી રહ્યું છે. રાજનાથ સિંહ ઘણીવાર ત્યાં જઈને આવ્યા, મિલિટરી લેવલની ટોક ચાલુ છે. પછી સુપ્રીમ કોર્ટે અલગ અલગ જગ્યાએ પોતાનો રોલ આપ્યો છે COVID-19 સિચ્યુએશનને ટેકલ કરવા માટે, કે એમ્પ્લોયર અને એમ્પ્લોઈઝ વચ્ચે ડિસ્કશનથી સોલ્યુશન લાવવું, વેજીસ આપવા કે ના આપવા એ બાબતે. પછી કોઈ પણ ગવર્મેન્ટ સારું કામ નથી કરતી COVID-19ને ટેકલ કરવામાં, તો ત્યાં એમને સજેશન આપ્યા છે કામ કરવા માટે અલગ અલગ. પછી રાજસ્થાનમાં રાજ્યસભાના ઇલેક્શનમાં એન્ટી કરપ્શન બ્યુરો પોચિંગ અથવા હોર્સ ટ્રેડિંગ ના થાય એના માટેની
જાંચ ચાલી રહી છે. પછી અલગ અલગ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ફેર પ્રાઇસ શોપ છે, એના વિશે વાત છે કે કેટલી અત્યારે કેટલા ટાઈમથી એ લોકો ફ્રીમાં બધાને પ્રોવાઈડ કરે છે અથવા મિનિમમ કિંમતમાં આપે છે. અને ઘણા એવા લોકો છે જેમની પાસે અવેલેબિલિટી નથી ડેટા કે એમના નંબરમાં આવે છે તો એમને પણ આપવાની છે. ઓકે, એલઓસી ઇન્ડિયા પાકિસ્તાનમાં સીઝ ફાયર વાયોલેશન થયું છે. આપણે ઇન્ડિયાએ 1ની બદલામાં 10ની એમની ચેકપોસ્ટ ઉડાડી દીધી. એમણે અટેક કર્યો, 2 કોમન સિવિલ માણસોનું મૃત્યુ થઈ છે અથવા 1 સિવિલ આપણા મિલિટરી ઓફિસરનું શહીદ થઈ ગયા છે. ઓકે, પછી ઇન્ડો નેપાલ બોર્ડર પર પણ અસર છે. ત્યાં સશસ્ત્ર સીમા બળ નોટ ઇન્વોલ્વ નહોતું, બટ નેપાલ પોલીસે ફાયરિંગ કરી છે. એકચ્યુઅલીમાં એવું છે, નેપાલ અને ઇન્ડિયાની બોર્ડર ઓપન છે, સોફ્ટ બોર્ડર છે. ત્યાં હવે એવું થઈ ગયું કે પીપલ અહીંથી ત્યાં આમ જતા રહેતા હોય છે, બટ હમણાં જે કોવિડ-19ની સિચ્યુએશન હતી એના કારણે બંધ હતી બોર્ડર. અને નેપાલ પોલીસે ઘણીવાર ફાયરિંગ કરી, હમણાં થોડીક એગ્રેસિવ થઈ ગઈ છે. ઇનશોર્ટ આ હમણાં થોડું લેટેસ્ટમાં છે. જીએસટી કાઉન્સિલની મિટિંગ થઈ, કલેક્શન અરાઉન્ડ ટાર્ગેટના 45% જેટલું જ થયું છે. પછી લેટ ફી રિડક્શન આપી છે, મીન્સ કે જે લેટ ભરેલું છે એના માટે. પછી કોવિડ-19ની અસરને લીધે સ્મોલ ટેક્સ પેયરની માટે રિલીફ કાર્ય કર્યા છે થોડા ઘણા. એ ફર્મ જે મેં કીધું એમ્પ્લોઈઝ વચ્ચે નેગોશિએટ કરવાનું ઓન વેજીસ, એ સુપ્રીમ કોર્ટે કીધું છે કે અત્યારે કોઈ સ્ટ્રોંગ એક્શન ના લે, સેન્ટ્રલ કોઈ સ્ટ્રોંગ એક્શન અગેન્સ્ટ ના લે ફર્મની વિરુદ્ધ. ઓકે, મુંબઈમાં આઈ ફ્લોસ હમણાં જ આપણે જોયું, ફ્લડ વોર્નિંગ સિસ્ટમ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ સાયન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. પ્લસ એડિટોરિયલમાં એવું હતું, તમિલનાડુમાં ઘણા બધા સિટીઝના નામ, જેમ ઇંગ્લિશમાં કેવું છે કે સ્પેલિંગ અલગ હોય અને પ્રોનાઉન્સિએશન અલગ હોય, એવી રીતે તમિલમાં પણ એવું છે, ઘણા બધા સિટીઝના નામ અલગ અલગ છે. બટ હવે ચેન્જીસ કરે છે એટલે અહીંયા એની વિશે વાત હતી. પછી યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એમણે એક સર્ક્યુલર એડોપ્ટ કર્યું છે ટુ એન્કરેજ માસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ, MOOCS. ઓકે, આની અંદર સ્વયં પ્લેટફોર્મ, તમને ખબર હશે, ઓનલાઈન ક્લાસીસ માટેનું છે. આપણે એને એન્કરેજ કરે છે એ વાંધો નહીં, એનાથી કંઈ પ્રોબ્લેમ નથી. કોવિડ-19 સિચ્યુએશનથી બધું બંધ છે ત્યારે યુઝફુલ થઈ શકે, બટ ઇટ કેન નોટ બી યુઝડ એઝ અ ટાર્ગેટ કમ્પ્લીશન. ટાર્ગેટ જે છે એને પૂરો કરવા માટે, ટાર્ગેટ શું, ગ્રોસ એનરોલમેન્ટ રેશો, હાયર એજ્યુકેશનમાં જે GER હોય છે એ ફૂલફિલ કરવા માટે આનો યુઝ ના કરવો જોઈએ. એમ આ એક પ્રકારથી એજ્યુકેશન લેવલનું ડાયલ્યુશન થયું છે, એમનું કહેવું છે. જે લર્નિંગ કર્વ છે એ ઉપરની જગ્યાએ નીચે જશે. પછી ઇન્સ્ટેડ ઓફ ઓપનિંગ, આનાથી શું થાય, નેટવર્ક ઓફ હાયર એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યુશન ખોલવાની જગ્યાએ લોકો અથવા સીટ્સ વધારવાની જગ્યાએ લોકો ઓનલાઈન ક્લાસીસના નામે એનરોલમેન્ટ રેશો વધારી દેશે. તો એક પ્રકારથી ક્રિટિકલ થયું એમ કે આમાં શું થાય, ઓનલાઈન એજ્યુકેશનમાં ડાયલોગ ના રહે કોઈની વચ્ચે. બધા એન્વાયરમેન્ટ જે ક્લાસરૂમનું હોય એ અલગ જ હોય છે અને જરૂરી છે. જેમ આપણે ક્રિકેટ ઓનલાઈન રમો અને ફિલ્ડમાં રમો ફરક હોય ને, એ રીતે ક્લાસમાં ડાયલોગ થાય, ડિબેટ થાય, ડિસએગ્રીમેન્ટ થાય, લોકો વચ્ચે ફ્રેન્ડશિપ થાય, એકબીજાથી શીખે, પ્રેક્ટિસ કરે. એક પ્રકારથી એક લેબોરેટરી જેવું છે જ્યાં પ્રેક્ટિકલ નોલેજ, વર્ક મળે છે એમને. ઓકે, લેક્ચર થિયરી જેવા સબ્જેક્ટ હોય, ધારો કે હિસ્ટ્રી હોય તો ચાલી બી જાય, બટ સાયન્સ અને બીજા બધા સબ્જેક્ટ છે એના માટે ક્લાસરૂમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એન્જિનિયરિંગના સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ, ક્લાસરૂમ એક લેબ જેવી વસ્તુ છે જ્યાં આઈડિયાઝ, ઓપિનિયન્સ, ઇન્ટરપ્રિટેશન, પછી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ એ બધું જનરેટ થાય છે. ચેનલાઇઝ કરે, લોકોની માઇન્ડ હોય એને ડાયવર્ટ થવાની જગ્યાએ એક જગ્યાએ ચેનલાઇઝ કરે ત્યાં. પછી કન્ટેન્ટ કન્ઝ્યુપ્શન છે ઓનલાઈન, અત્યારે ઘણી બધી જગ્યાએ મળી જ રહે છે. ઓનલાઈન યુટ્યુબ છે, આપણે અલગ અલગ ક્લાસીસની એપ્લિકેશન્સ છે, એમાંથી મળી રહે છે, એનો બહુ ઇશ્યુ નથી. ક્લાસરૂમ એક લિટમસ ટેસ્ટ જેવું છે. જેમ હેલ્મેટના કામ અલગ અલગ હોય છે, હેલ્મેટનું કામ મેન સેફ્ટી હોય છે હેડની, બટ પૈસા બચાવવા અથવા પોલીસના ચલણથી બચવા આપણે ખાલી ટોપલા પહેરી લઈએ છીએ. આ એ રીતનું થશે. સો આજે ડાયલ્યુશન માટે ક્લોઝ એક વર્ડ છે, મેલ પ્રેક્ટિસ આપણે યુઝ કરી શકીએ, લોસ ઓફ વેલ્યુ. એજ્યુકેશનનું ડાયલ્યુશન થાય, બીજું આમાં કશું ના થાય. સો સજેશન એ જ, ગવર્મેન્ટે કરશે ને એને કરવું હોય એ ટાર્ગેટ પૂરો કરવા માટે, બટ આપણે આપણી જવાબદારી સમજીને ક્લાસરૂમને પ્રમોટ કરવા. ઇનશોર્ટ એવું વાત છે. ઓકે, પછી અમેરિકામાં જે અત્યારે બ્લેક લાઇવ્સ મેટર એના આંદોલન ચાલી રહ્યા છે, તો અમેરિકામાં જે જ્યોર્જ ફ્લોયડનું મૃત્યુ થયું વ્હાઇટ પોલીસ દ્વારા, એમાં બહુ આખી મોટી જબર હિસ્ટ્રી છે. માર્ટિન લ્યુથર કિંગ જે આ રાયોટ્સ હતા એ ભાષાને એમ કહે છે કે જે આંદોલનથી આ રાયોટ્સ, એ એક પ્રકારની ભાષા છે જેમની વાતો સાંભળી નથી શકતા એની. ઓકે, 1619થી શરૂઆત છે આ બધી. ફર્સ્ટ આફ્રિકન અમેરિકા લાવેલા પહેલાં 1968માં બ્લેક પીપલ જે હતા એમને ફૂલ સિટીઝનશીપ રાઇટ્સ આપેલા વિથ ફેર હાઉસિંગ એક્ટ, ઘર હાઉસિંગ એક્ટ. ઓકે, પછી મોડર્ન સિવિલ રાઇટ્સ લેજિસ્લેશન આવ્યા, કઈ હતા 1964માં સિવિલ રાઇટ્સ એક્ટ અને 1965માં વોટિંગ રાઇટ્સ એક્ટ, મત આપવાનો અધિકાર. ઓકે, આ એમની સિમ્પલ જસ્ટ હિસ્ટ્રી છે, નથિંગ મોર. પ્લસ ચાઇના, એની એક થોડીક વાત કરીએ અત્યારે.
1960માં ભારતનું જીડીપી અરાઉન્ડ $148 બિલિયન જેટલું હતું અને ચાઇનાનું 128 જેટલું હતું. 1968માં બંને અરાઉન્ડ ઇક્વલ થયા, $293 બિલિયન. અને આજે ચાઇના આપણી કરતાં 4 ટાઈમ આગળ છે, 4 ગણા આગળ છે. આપણું 3 ટ્રિલિયન આસપાસ છે ને એમનું 14 ટ્રિલિયન. ઓકે, 4 થી 12. સો આનું મેઇન ઇસ્યુ એવું હતું કે એમની કેપિટલિસ્ટ પોલિસી હતી, ઓપન ડોર પોલિસી, બધાને આવવા માટે એન્કરેજ કર્યા. આપણે કર્યું, બટ 1991માં કર્યું ને એ પણ પાર્શિયલી કર્યું. આપણે લોકો શું માનતા કે આપણે પોતે જેટલું પ્રોડ્યુસ કરીએ આપણે એટલું કન્ઝ્યુમ કરીએ. ઇમ્પોર્ટ વધારે કરેલો આપણે એક્સપોર્ટ કરતા. ઓકે, તો જેમ જેમ ઇમ્પોર્ટ લેસ થાય ને એક્સપોર્ટ વધારે થાય, ચાઇનામાં થયું, તો એમની જે પર પર્સન સેલેરી હતી એ પણ લગભગ 800 ટાઈમ વધેલી, 800 ટાઈમ્સ વધી ગઈ એમ. અને આપણે એટલું બધું ના વધ્યું. બટ હમણાં ચાઇના જોડે ઇસ્યુ થયા વર્લ્ડમાં બધા. એક તો ચાઇના ઉપર બધા ડિપેન્ડન્ટ થઈ ગયા. બેઝિક મેડિકલ ફેસિલિટીઝ હતી કે બીજી કોઈ પણ વસ્તુ, પ્રાઇવેસીના ઇસ્યુઝ રહી છે. ચાઇનાની એપ્લિકેશન સોફ્ટવેર્સ આપણો ડેટા ચોરી કરે છે અને ટ્રેક કરે છે, વોટ એવર ઇટ. પછી આખું વર્લ્ડ આના લીધે અગેન્સ્ટ જાય છે ચાઇના, જે COVID-19ની સિચ્યુએશન હેન્ડલ સરખી ના કરી એના માટે. તો હવે બધા લોકો એમ વિચારે છે કે આપણે પોતે જ થોડું થોડું પ્રોડક્શન વધારીએ પોતાના દેશમાં અને બીજા ઉપર ડિપેન્ડ રહેવા કરતાં ખુદ જ સેલ્ફ ડિપેન્ડન્ટ બનીએ, તો આપણે આવી જ્યારે સિચ્યુએશન આવશે ત્યારે વધારે અસર નહીં થાય એમ. ક્વોલિટી આમાં 3 સ્ટેપ લઈએ તો વધારે સારું. ક્વોલિટી વિથ સ્કેલ. પ્રોડક્શનમાં જે છે ક્વોલિટી પણ મેન્ટેન કરો અને સ્કેલ પણ વધારો. જેમ 2020 ડ્રીમ હતું APJ અબ્દુલ કલામનું, એ પ્રમાણે ગણીએ તો આપણે અહીંયા ચીપ વર્કર છે, લેબર વર્ક વધારે છે. જો એમને સ્કિલ આપવામાં આવે, એક્સપર્ટાઇઝ આપવામાં આવે કોઈ પણ વસ્તુમાં, તો વધારે આપણે એમનો ઉપયોગ કરી શકીએ છીએ, એમનો યુઝ મળે અને એમને પણ સારી એવી જિંદગી મળી શકે છે. અને થર્ડ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રોડ કનેક્શન છે કે બેઝિક બિલ્ડિંગ્સ છે, બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આવે છે. એ જેટલું મજબૂત હશે એટલું આપણે વધારે સારું પડશે. ઓકે, નેક્સ્ટ ઇન્ડો નેપાલ બોર્ડરની વાત થઈ ગઈ આપણે થોડી ઘણી, બટ સ્ટીલ અગેન સોફ્ટ બોર્ડર છે. નેપાલ પોલીસે ગોળી ચલાવેલી હતી. 22 માર્ચથી બોર્ડર સીલ હતી. થોડાક લોકોની જમીન એકચ્યુઅલી ઇન્ડિયાના ત્યાં પણ છે, એટલે એ લોકો અહીંયા અવર જવર ચાલુ રહે છે. એ લોકોએ નેપાલ પોલીસે 15 ગોળી ચલાવી, એમાંથી 10 હવામાં હતી. 2 જણા મરી ગયા, એકને ડિટેન કરેલા છે આપણા ઇન્ડિયનને. ઓકે, સો આ નેપાલ થોડુંક હમણાંથી એગ્રેસિવ થયું છે, એ બાબતની વાત છે. સો થિંક ઇટ ઇઝ એન્ડ ઓફ ધી ડે. થેન્ક યુ વેરી મચ. લેક્ચર થોડોક આજે મોટો થયો છે, બટ ઇટ્સ ઓકે. જો કંઈ કમેન્ટ્સ હોય, પ્રોબ્લેમ હોય તો નીચે લખો. ઓકે, બાય.